હવે આપણે આ 2.2 વિભાગનું આ 5મું ઉદાહરણ જોઈએ છીએ. તો આમાં જુદા જુદા પ્રકારના જે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત એટલે જેની 2 ઘાત છે એવી, કારણ કે x ની માથે 2 ની ઘાત હોય તો એટલે એવા જુદા જુદા ઘણા બધા સૂત્રો લીધા છે. એટલે અહીંયા આપણે આ x² + 6x + 9 આવું લીધું છે. તો હવે આમાં કેટલા જગ્યાએ x ને કાપે એ શોધવાનું છે આપણે. તો જો એણે x ની જુદી જુદી કિંમત લઈ અને આ મેળવ્યું. x ની -3 લ્યો તો અહીંયા 0 આવે, -2 લ્યો તો આની કિંમત, એટલે આપણે x ની જુદી જુદી કિંમત મૂકીએ. x ની કિંમત જો x બરાબર -3 લઈએ તો આખી બહુપદી એટલે કે y, અને આપણે y ગણવાની. તો y ની કિંમત 0 આવે. પછી x ની કિંમત તમે -2 લ્યો તો y ની કિંમત 1 આવશે. એવી રીતે x ની કિંમત -1 લ્યો તો, અને x ની કિંમત -4 લ્યો તો 1 આવે. એટલે આમાં જો એક જ જગ્યાએ છેદે છે. એટલે જો એનો આ ગ્રાફ દોર્યો ને, આ -3 છે ને, હવે x ની કિંમત -3 એટલે અહીંથી નેગેટિવમાં આ 3 પોઈન્ટ આવ્યા, અને જ્યાં y, એટલે આ બહુપદી છે, દ્વિઘાત છે. એટલે આપણે આગળ જોયું હતું કે 2 વખત 2 જગ્યાએ છેદતું હતું, પણ એવું જરૂરી નથી. વધુમાં વધુ 2 જગ્યાએ છેદે, પણ એક જગ્યાએ પણ છેદે. એમ ખાલી આ દાખલાથી આપણને સાબિત કરે છે કે આ 5મું ઉદાહરણમાં જે છે એ એક જ જગ્યાએ સ્પર્શ કરે, એટલે એનું શૂન્ય એક જ છે. એટલે આ -3 એ આગળ છેદે છે, એટલે -3 એ એનું શૂન્ય છે એમ. અને પેલું આપણે ફરી કર્યું હતું કે આપણે x² છે, એટલે આ x² નો અર્થ એનો સહગુણક 1 છે. હવે 1 છે એ 0 કરતા મોટો છે, એટલે આનો આકાર આ ઉપર તરફ લેવો છે, ઉપરનો વક્ર એમ.